જય માતાજી, જય દ્વારકાધીશભાઈ. સ્વાગત છે સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ આપણે ડાયરેક્ટ 1 વાગે બપોરે લંચના ટાઈમે કરું છું. સવારમાં મેં ચાલુ નહોતો કર્યો અને જમવા બેસી ગયા છે. જમવામાં ડુંગળી છે અને દાળ છે, છાશ, કેરી અને આ રીતનું છે. ભાખરી રોટલી બંને આવ્યું છે. અને હું ડાયરેક્ટ જમવા જ આવ્યો તો સીધો, એટલે ડાયરેક્ટ જમવા અહીંથી જ વ્લોગ ચાલુ કર્યો અત્યારે. તો ફટાફટ જમી લઈશું અને જમીન પાછું કામ આપણું એ ચાલુ કરશું. વિડીયોની અંદર નવો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરી દેજો. તો ચાલો જમીન પછી હું તમને મળું. હવે એક લોટ લગાવો તો પાછું શક્તિનગરમાં જવાનું છે. આ જુઓ તમે, પારસભાઈ વાળી બાઇક લઈ આવ્યા છીએ અને આપણે SRK ભાઈ મળવા આવ્યા હતા, એમને મળ્યા. હવે આપણે જવું સીધા અહીંથી ડાયરેક્ટ શક્તિનગરમાં અને પછી ત્યાંથી પાછું આવવાનું છે વાડીની અંદર. બધા લંચનો ટાઈમે જોવો આ બધા કારખાના બધા બહાર નીકળ્યા છે. આ ચા પાણી હોટલ. ભાઈ એક જગ્યાએથી નવરા થઈ ગયા છે, પણ કારખાના શું છે, લોકલના નાના કારખાના એટલે એક સિસ્ટમ બહુ ખરાબ હોય ને, ગંદુ બહુ હોય બધી. બીજ કરી દો મારી ત્યાં લાલ ખૂણો કરી નાખો. આવું બાથરૂમમાં ને બધા તમે જુઓ તો બધે આ રીતનું બધું હોય. કાંઈ નહીં, ફટાફટ તો ઓલી ઓફિસ જવાનું છે અને ત્યાંથી નીકળવું. આપણે જે આ ગાડી પાર્ક કરીને આ એક સાર્વજનિક પાર્કિંગ કહેવાય. મતલબ આ કોઈ કારખાનાનું કેવું પાર્કિંગ નથી. અહીંયા કેવું હોય કે જે પ્રમાણે તમારે ભાડું આપવાનું હોય 2-3 મહિનાનું, 3 મહિના કે 6 મહિનાનું, એ પ્રમાણે પાર્કિંગ થાય. કોઈ બિલ્ડિંગ નહીં, બધી બિલ્ડિંગનું આમાં પાર્કિંગ થઈ જાય. આ રીતનું છે. હીરાની સાથે સાથે અહીંયા પ્રો લેવલ કારીગરો પણ હોય છે. ફ્રી ફાયર બંદા હોતા રાખ્યું છે. ફ્રી ફાયરના બંદા હોતા અમારે અહીંયા હોય છે. ફ્રી થઈ ગયા છે મિત્રો અને ઘરે જવાનો આપણે ટાઈમ થઈ જ ગયો છે. પારસભાઈ 2 ગીરા કટે છે ને ગોતે છે મશીનમાં, એ જરાક ગોતીને પછી છે ને જાવી કરે. હીરામાંથી નીકળ્યા પછી પણ બચારા બહાર હોટલ ઉભા હીરાની ચર્ચા કરતા ભાઈઓ જોઈ શકો છો. એટલા બનાવ્યા ને એટલા કર્યા ને કાંઈ કામ થાય સારું ને હવે જાયદભાઈ કરે. આવી જિંદગી હોય ભાઈ. સુરતની સિટી બસ. નાઈનભાઈ રેડી, કમ્પ્લેટ ચકાચક છે. જમવાનું એવું તૈયાર થઈ જ ગયું છે. આપણે થોડુંક બને છે, રોટીને એવું બનાવે છે અને આપણે થોડુંક કામ છે પતાવી દેવી. પછી પપ્પા આવી જાય તો હારે જમવા બેવાનું છે. તો થોડુંક અમારે કામ છે ને થોડુંક ખતમ કરી લઈએ. ચાલો મિત્રો, જમવા થઈ ગયું તૈયાર. કામ તો હજી ઘણું ખરું બાકી છે, એ તો હજી થાય છે. કોપી સાથે વાર લાગી તો હજી ખાઈ લેવી. જમવામાં છે ભાઈ રીંગણા બટેટા, સેવડો છે, દૂધ છે અને આજ આપણે સ્પેશિયલ ચૂલી બનાવી દો ભાઈ. ચૂલી આપણને ભાવે બહુ એટલે ચૂલી. તેમ બધા ભાઈ ચૂલી બનાવતા હોય તો કહેજો કોમેન્ટની અંદર. ચાલો તો જમી લઈએ. નહીં કે ન હોય ભાઈ, મૂકવાનું થાય તો મૂકી દેવાનું, કાંઈ નહીં. ચાલો ભાઈઓ, જમીન થઈ ગયા પાછા ફ્રી. તો ભાઈ એડિટિંગ કંઈ કરશું. બધા ટીવી બી જોશે ને આરામ ને પાછું પપ્પાને એકને બાકી છે ભાઈ. બાય જમ્યું એમ બધા ખાઈ લીધું. પપ્પા જ્યાં દુકાને જ લઈ આવો જમવા બેવો છે. આપણે કંઈક નાખીએ થોડુંક એડિટિંગ. ચાલો કેટલા જમી કરી નવરા થયા ને મિત્રો. જમીન નવરા થાય ને તો 10 વાગી જાય. વિચાર કરો, દરરોજ 10 વાગે દરરોજ ફ્રી થઈ. આપણે ગામડા જેવું જ ન હોય, બધું વહેલા પતી જાય. કેમ કે 8:30 થાય ત્યારે તમે આવી છીએ કામેથી, પછી ફ્રેશ થઈને ખાવી ત્યાં 9 વાગે, 9:30 ખાઈ રહી. તાલા
વાસણ ને એવું ધોવાય ને એવું થાય તો બેનની પોતા ને એવું કરે મમ્મીની તો આવું બધું અત્યારે કમ્પ્લીટ થયું તો કુવાનો ટાઈમ થઈ ગયો હવે તો આવું બધું છે એ તો ટીવી છે જોવાનું ચાલુ કરું છું એ કનેક્ટ કરવું પડે છે અમારું ઓલું શેર ને એટલે ઓલું ડાયરેક્ટ ઓનલાઈન જ છે યુટ્યુબ ધમાકા યુટ્યુબથી જોયા રાખવાનું આટલી જગ્યામાં છે પાછા આગળની રૂમ છે આપણે શું છે બંધ છે કેમ કે એ રૂમ મકાન માલિકને મતલબ એમને યુઝ કરે છે એટલે આપણે એમાં કાંઈ આપણે પહેલાં 2 રૂમ યુઝ કરતા હતા અત્યારે આપણે સિંગલ રૂમની અંદર આપણે આ રૂમની અંદર આપણે રહીએ છીએ તો આ રીતનું છે ભાઈ એનું વાયરલ નહીં થાય પહેલાં આપણે તો માથાના વાળ વહી ગયા છે વાયરલ થાય તો જેટલે રહે સારું આ તો સાઈડો 2 બાજુ વહી ગઈ આ બાજુ ને આ બાજુ એટલે ફટાફટ સપોર્ટ કરજો એટલે જલ્દી વાળ નથી નહીં પેલા વાયરલ થઈ દો નંદુ અહીંયા આવો નંદુ અહીંયા તો ગરમીનો માહોલ બોલો ઉગાડા ટી શર્ટ લાલો પિક્ચર લેવા માટે અંધેરા કાયબ રે દેખાતો નહીં થોડું થોડું દેખાતો છે તારે બહાર બેઠા છે પવન બવનની મોજ માણવી છે શેરીમાં સુમસાન શેરી જગ્યા અમારે ઓછી એટલે તો જુગાડ કર્યું છે મેં પંખો મૂકવાનો ઓલો પંખો છે ને એ આપણે બોર્ડ પર ભેટ કરીને બા અહીંયા હોય ને ત્યાં બાલ્કનીમાં ત્યાં આપણે સેટ કરવાનો એટલે એક ત્યાં એક જણા અહીંયા બાકી અંદર આ રીતના બધા સગવડતા પ્રમાણે હોવાનું હોય અહીંયા પાવર ચાલુ કરી દો એટલે આપ ચાલુ આ દેશી જુગાડ આપણો અહીંથી અહીંયા અને આ આપણો પંખો અહીં ચાલુ થઈ જાય છે આ ચાલુ થઈ ગયો પેલો બીજો ગેસ લ્યો હા ચાલુ હોવું જોઈએ આમ સરસ મજાનું લ્યો આવી ગયું ચાલો તારે અહીંયા કરશું આપણે એન્ડ મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ